કડીના ચૂંટણીના સંદર્ભમાં બહુ ગંભીર આરોપો પ્રત્યારોપો થયા છે, જેના કારણે આખા ગુજરાતમાં એક હડકંપ મચી ગયો છે. કારણ કે એક બાજુ ભાજપના નેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતાને જમીનોના દલાલ તરીકે ખપાવી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપના નેતા સામે આરોપ મૂકવામાં આવે છે કોંગ્રેસ દ્વારા કે અને ટ્વીટ પણ કરવામાં આવે, એમાં પુરાવા સાથે કહેવામાં આવે છે કે 25,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની શંકા છે અને એની સીબીઆઈની તપાસ થવી જોઈએ. તો આ જે આરોપ પ્રત્યારોપો થઈ રહ્યા છે અને એના કારણે આખા ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. સામસામે જવાબો આપવામાં આવી રહ્યા છે અને એ જે જવાબોના કારણે આખી ચૂંટણીમાં એક નવો વળાંક પણ આવ્યો છે. એ તો બરાબર છે ચૂંટણીમાં, પરંતુ જે આરોપો